જય અલગધણી। આપણે બધા આ વિશ્વની અંદર આવ્યા છીએ, શું આપણા માથે કેટલું કર ચડે છે એનું કોઈને લગભગ ખબર તો હોય, છતાંય ઋષિ મુનિઓએ, સંતો, મહાપુરુષોએ, સદગુરુએ જણાયેલું છે એ હું વાત કરું છું, મારા ઘરની કોઈ વાત નથી। એમ કહેવાય છે કે આપણા ઘરમાં લાઇટ બળે તો એનું બિલ કેટલું આવે છે, પાણી પુરવઠાનું પણ બિલ આવે છે, ઘરવેરાનું પણ બિલ આવે છે। તો સૂર્યનારાયણ મફત આપણને તડકો, પવન, આ જે બધું પાંચે તત્વો આપણને ભગવાને આપ્યા છે, એનું કોઈ કર કે આપણા પર ઋણ નહીં ચડતું હોય? બધું જ આપણા પર ઋણ ચડે છે। તો એ ઋણ વાળવા માટે શું કરવું? સૂર્ય, ચંદ્ર, આકાશ, પાતાળ, આપણે એમ કહીએ, પહેલથી ગણીએ કે ભાઈ પ્રથમ પૃથ્વી માતા, જળ, તેજ, વાયુ અને આકાશ। એ આકાશ પાંચે તત્વો આપણે બધા મફતના લઈએ છીએ, તો એનું કર નહીં ચડતું, તો એનું કર ઉતારવા માટે શું કરવું? એની કોઈને જાણ હશે લગભગ, તો મહાપુરુષો તો બધું આપણને જણાવે છે, પણ આપણે ન જાણ્યું હોય તો આપણાથી અજાણ છે। તો આપણે બધાએ, હું તમે બધાએ એનો કર ઉતારવા માટે પ્રભુ ભક્તિ કરવી પડે। એના માટે સદગુરુના શરણે જવું પડે।